કરુણા અભિયાન 2017 અંતર્ગત ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગની દોરીથી પક્ષીઓને થતી ઈજાઓ અને મૃત્યુના બનાવો અટકાવવાના અંગે સંવેદના જાગૃત કરવાના આશયથી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। કરુણા અભિયાન 2017 અંતર્ગત ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગની દોરીથી પક્ષીઓને થતી ઈજા અટકાવવાના અભિયાન અંતર્ગત લોક સંવેદના જાગૃત કરવા તેમજ કરુણા અભિયાનને સફળ બનાવવાના આશય સાથે શ્રવણ ચોકડી પાસેથી આયોજિત લોક જાગૃતિ અર્થે રેલીને જિલ્લા વિકાસ અધિકારી આનંદ પટેલે ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું। મકર સંક્રાંતિના પર્વ નિમિત્તે રાજ્ય સરકાર શ્રી દ્વારા કરુણા અભિયાનની શરૂઆત કરવામાં આવેલી છે। આપણે સૌ જાણીએ છીએ કે મકર સંક્રાંતિના પર્વ ઉપર ગુજરાતમાં પતંગબાજો દ્વારા પતંગનો આનંદ અને ઉત્સાહપૂર્ણ ઉજવવામાં આવતું હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ પતંગ ચાઇનીઝ દોરા અથવા તો માંજાના કારણે ક્યાંકના ક્યાંક નિર્દોષ પશુ પક્ષીઓ માટે ઘાતક અથવા તો જીવલેણ સાબિત થતું હોય છે। એટલે તે સંદર્ભે જ આ જાગૃતિ અભિયાનનું રાજ્ય સરકાર શ્રી દ્વારા આજથી શરૂઆત કરવામાં આવેલી છે અને ખાસ કરીને સ્કૂલના વિદ્યાર્થીઓમાં જો આ બાબત સારી રીતે પ્રસરશે તો ચોક્કસપણે આપણે અનેક પશુ પક્ષીઓના જાન બચાવી શકીશું। મારી શાળાનું નામ છે એમએટી ભરૂચમાં ચાલતા કરુણા અભિયાનને લીધે ભરૂચમાં ચાલતા આ કરુણા અભિયાનને ચાલુ કરો। જે લોકો પતંગ ચગાવી રહ્યા છે તે ધ્યાનથી ચગાવો અને કરુણા અભિયાનને બચાવો। આ કરુણા અભિયાનમાં એક ટોલ ફ્રી નંબર આપવામાં આવ્યો છે। એ ટોલ ફ્રી નંબરને પણ જે પક્ષી તમને ઘાયલ દેખાય તે પક્ષી પણ તે નંબર પર તમે ડાયલ કરો। ચાલો કરુણા અભિયાન પક્ષી બચાવો। લોક જાગૃતિ રેલીમાં શાળાના બાળકો, જંગલ તેમજ પશુપાલન વિભાગના કર્મચારીઓ બેનરો સાથે જોડાયા હતા। રેલી લિંક રોડ પરથી પસાર થઈ કલેક્ટર કચેરી ખાતે પહોંચી હતી। સચિન પટેલ, હિન્દ ટીવી ન્યૂઝ, ભરૂચ।